જય માતાજી। તો આજે મેં બનાવ્યો છે પ્રસાદ એટલે રવાનો શીરો। તો અહીં મેં રવો લીધો છે, ઘી લીધું છે, ખાંડ લીધી છે અને ગરમ પાણી લીધું છે। મોસ્ટ ઓફ બધા દૂધ નાખતો હોય છે, પણ હું પાણી નાખું છું કારણ કે અમારા ઘરે દૂધવાળો નથી ભાવતો। તો અહીં મેં ગેસ પર એક પેન લીધું છે અને તેમાં મેં ઘી નાખી દીધું છે। તો થોડુંક ઘી ગરમ થાય એટલે એમાં આપણે રવો લેવાનો। ત્યાં મેં સાઈડમાં પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ ગયું એટલે એમાં મેં રવો નાખી દીધો છે અને આપણે એને બરાબર હલાવી લઈશું। ને ગેસની ફ્લેમ સાવ જ ધીમી રાખવાની છે। બરાબર ઘીની સાથે આપણે મિક્સ કરી દેવાનો છે। ને આપણે ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું છે જેથી દાજી ન જાય। જેમ જેમ રવો શેકાતો જશે તેમ તેનો કલર પણ ફરતો જશે। તો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે। તેને બહુ ઉકળવા નથી દેવાનું, ખાલી એમાં બબલ આવે એટલું જ ગરમ કરવાનું છે। ને આપણે રવાને સતત ચલાવ્યા કરવાનું છે જેથી તે દાજી ન જાય। રવો ચડી જાય એટલે એમાંથી ઘી આપોઆપ બહાર નીકળવા માંડે છે। જો રવો અહીં બરાબર શેકાઈ ગયો છે, કલર પણ થોડોક બ્રાઉન થઈ ગયો છે અને ઘી પણ બહાર નીકળવા માંડ્યું છે। તો હવે આપણે એમાં ગરમ પાણી એડ કરી દઈશું। બધું જ પાણી એડ કરી દેવાનું છે અને બરાબર એને હલાવી લેવાનું છે। હવે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે। એ મારે થોડીક મોટી ખાંડ હતી એટલે થોડીક ગળતા વાર લાગી છે। બરાબર એને મિક્સ કરી દેવાનું છે। જો બટકા પાડવા હોય તો થોડીક વાર વધારે ગેસ પર રાખો એટલે એને આરામથી બટકા પડી જાય છે। બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઉપરથી અડધી ચમચી ઘી નાખશું જેથી પ્રસાદનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। એ મારે બટકા કરવા હતા એટલે મેં પ્લેટમાં એને થાબડી દીધો છે, બાકી એને વાટકામાં પણ લઈ શકો ડાયરેક્ટ। બધું જ એક સરખો કરીને ચમચા યા તાવેથા વડે દબાઈ દેવાનો છે ને પછી તેના બટકા કરી લેવાના છે। તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો રેડી છે રવાનો શીરો।